तो मित्रों आज આપણે સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 2 જોઈએ તો સાબિત કરો કે 3 + 2 વર્ગનું 5 અસમય છે। તો આ સાબિત કરવા માટે આપણે એનાથી જે કીધું છે એનાથી વિરુદ્ધ તારીશું। તો ધારો કે 3 + 2 વર્ગનું 5 સમય છે। धारो के 3 + 2 वर्गमूल 5 बराबर a/b जहाँ b ≠ 0 तथा a અને b परस्पर अविभाज्य पूर्णांक है। અહીં 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b હવે 3 ને આપણે બાદ લઈએ તો 2 + વર્ગમૂળ 5 બરાબર a/b - 3 થશે। આ 3 ના આપણે બાદ લઈએ ચિહ્ન બદલી ગયું એટલે માઈનસ થયું। 2 વર્ગમૂળ 5 બરાબર a/b - 3 તો 2 वर्गमूल 5 बराबर a माइनस b तेरी साथे गुणाશે એટલે 3b છેદમાં b વર્ગમૂળ 5 બરાબર a માઈનસ 3b ભાગ્યા આ બે છેદમાં જતા રહેશે તો ભાગ્યા 2b। તો અહીંયા આપણે જોયું કે a અને b ને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે લીધેલી છે તથા 3 અને 2 પણ અહીંયા પૂર્ણાંક છે એટલે લખીએ a અને b पूर्णांक होवाथी a - 3b भाग्या 2b समय है। a - 3b भाग्या 2b ये समय है परंतु वर्गमूल 5 અને કિંમત વર્ગમૂળ 5 જેટલી છે તો અહીં કહી શકીએ આપણે કે વર્ગમૂળ 5 બરાબર a - 3b ભાગ્યા 2b અસમય वर्गमूल 5 बराबर a - 3b भाग्या 2b ये समय है परंतु वर्गमूल 5 असमय है એવું આપણે આગળ જોઈ ગયા। આપણે સાબિત પણ કરી ચૂક્યા છીએ કે વર્ગમૂળ 5 અસમય છે તો આપણી ધારણા પ્રમાણે વિરોધાભાસ થવો જોઈએ। અહીં વિરોધાભાસ થાય છે તેથી આપણી ધારણા खोटी है તેથી કહી શકાય 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। એમાં 3 દાખલા છે સાબિત કરવાના। નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે સાબિત કરો। પહેલો છે 1/√2 તો 1/√2 અસમય છે સાબિત કરો। તો ધારો કે 1/√2 સમય છે। ધારો કે 1/√2 બરાબર a/b જ્યાં b ≠ 0 તથા a અને b પરસ્પર अविभाज्य पूर्णांक है। अविभाज्य पूर्णांक है तो આપણે क्रॉस मल्टीप्लिकेशन કરીએ તો b બરાબર વર્ગમૂળમાં 2 બંને બાજુ વર્ગ કરીએ બંને બાજુ वर्ग करता b નો વર્ગ બરાબર
2a નો વર્ગ. તો b1 બરાબર 2a વર્ગ. એનો મતલબ એવો થાય કે b1 પાસે બે અવયવ છે, એક તો 2 છે અને બીજું કોઈ a વર્ગ છે. તો અહીં આપણે એવું કહી શકીએ કે b1 નો એક અવયવ 2 છે. તેથી b1 એ 2 વડે વિભાજ્ય છે. હવે પ્રમેય 1.3 માં આપણે એવું શીખેલા છીએ કે b1 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય હોય. તો તેથી b પણ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.3 અને આ તારણ આપણે 1 નંબર આપીએ. હવે આગળ વાત કરીએ તો ધારો કે કોઈ પણ પૂર્ણાંક c માટે b બરાબર 2 છે. b બરાબર 2 છે નો અર્થ એવું કરે કે b નો એક અવયવ 2 છે અને બીજો એક અવયવ કોઈ c છે. તો બંને બાજુ વર્ગ કરતો b1 બરાબર 4c વર્ગ. હવે b1 માટે કેટલી કિંમત હતી? આપણે b1 માટે હતા 2a નો વર્ગ હતા. તો b1 ની કિંમત મૂકી તો 2a1 બરાબર 4c વર્ગ. તો a1 બરાબર 2c નો વર્ગ. એટલે કે અહીંયા a વર્ગ ના બે અવયવ થયા, એક 2 અને બીજો કોઈ c વર્ગ. એટલે કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. તેથી 2 એ a વર્ગનો એક અવયવ છે. તો અહીંયા એના પરથી એવું કહી શકીએ કે a પણ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.3 ના આધારે કહી ગયો અને આ તારણને આપણે દેખીએ. તો 1 અને 2 આ બંને વિધાન જોઈએ. અહીંયા b પણ 2 વડે વિભાજ્ય છે, a પણ 2 વડે વિભાજ્ય છે. તો 1 અને 2 પરથી a અને b પરસ્પર વિભાજ્ય છે. એટલે આપણી ધારણા a અને b અવિભાજ્ય છે એ અસત્ય છે. તો વિરોધાભાસ ઉભો થયો. વિરોધાભાસ થાય છે. તેથી કહી શકાય કે 1/2 સમમેય નથી. તેથી 1/2 અસમમેય છે. ચલો એ બીજો દાખલો જોઈએ આપણે. તો 7/5 અસમમેય છે સાબિત કરો. તો અહીં ધારો કે 7/5 સમમેય સંખ્યા છે. तो उतर पे આપણે અસમમેય કીધું તો પણ એ ધારે શું આવે સમમેય. ધારો કે 7/5 બરાબર a/b જ્યાં b નોટ ઇક્વલ ટુ 0 તથા a અને b પરસ્પર
અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે 7/5 બરાબર a/b ના આધારે 7 ને આપણે છેદમાં લઈ જઈએ તો √5 બરાબર a/7b। તો a અને b નો પૂર્ણાંક સંખ્યાઓ છે તો a અને b તથા 7 પૂર્ણાંક હોવાથી a/7b સમય સંખ્યા માટે √5 બરાબર a/7b સમય છે। પરંતુ √5 કે છે તો √5 અસમય છે। આગળ આપણે જોઈ ચૂક્યા છીએ તો અહીં વિરોધાભાસ છે તેથી આપણી ધારણા 7/5 સમય છે તે ખોટી છે। તેથી 7/5 અસમય છે। પ્રશ્ન નંબર 3 એનો ત્રીજો 6 + √2 અસમય છે સાબિત કરો। તો ધારો કે 6 + √2 સમય છે। ધારો કે 6 + √2 બરાબર a/b જ્યાં b ≠ 0 તથા a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે। તો 6 + √2 બરાબર a/b ના આધારે 6 ને આપણે પહેલી બાર લઈએ તો √2 બરાબર a/b - 6 તો √2 બરાબર a - 6b ભાગ્યા b। તો અહીંયા a b અને 6 પૂર્ણાંક હોવાથી અહીં a b અને 6 પૂર્ણાંક હોવાથી a - 6b ભાગ્યા b સમય સંખ્યા હોય। હવે તેથી √2 બરાબર a - 6b ભાગ્યા b સમય છે। તો આપણે ધારણા એ હતી કે અસમય છે સાબિત અસમય ગણ છે। આપણે ધારીએ અહીંયા સમય તો a - 6b ભાગ્યા b સમય આવે એની કિંમત છે √2 જેટલી તો √2 તો કેવી છે પરંતુ √2 અસમય છે। ક્યારે સાબિત કર્યું હતું પ્રમેય 1.4 માં આપણે સાબિત કર્યું હતું કે √2 અસમય છે। તો અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે। અહીં વિરોધાભાસ ઉભો થાય છે તેથી √2 સમય નથી। તેથી 6 + √2 અસમય છે। Like, share, subscribe.
તો મિત્રો 7.3 આપણે પૂરું કર્યું અને તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને એને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા ચેનલના ફોલોવર્સ વધે, અમને વધુ ને વધુ સારા વિડીયો બનાવીને તમારી સામે મૂકતા આનંદ થાય. તો થેન્ક યુ.